ઘંટી લાવ્યો છો તારા મારા પાયા વેલકમ ગૌ દરવાનું મુહૂર્ત કર્યું છે જો થોડા ગૌ નાખે છે બહેનો કરતી જાઓ તે માતાજી મિત્રો સ્વાગત છે તમારા આજના આપણા નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈડ વાગે છે 8:30 ને આપણે 8:30 વાગે ફોર્મે આવી ગયા છો. સવારમાં સામે જો તમારા નીકળે છે અહીંયા કને આપણે પથ્થર ગહવાના છે રસોડાનો. તો રસોડાના પથ્થર ગહી કમ્પ્લીટ પોલિશ કરી પછી તમને વિડીયોમાં બતાવશું. બાકીનું તો કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો ગાય તળિયા બળિયા વાગી જાય છે હોંભરા જે આ રીતનું કામકાજ કરેલું છે. વિડીયો ટાઈસ લગાવવાની છે પણ હવે થોડોક હાલ સમય લાગી જશે કારણ કે યુદ્ધના કારણે મટીરિયલ મોરબીથી આવતું નથી અને અમારા ઘર માલિક રહે મોરબીથી લાવવાનું છે બધું. તો પછી આપણે કરશું ત્યારે બતાવશું. ત્યાં લગી બીજે કોમે જવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તમને રસોડાનું કમ્પ્લીટ કામકાજ થઈ જાય એટલે પછી રસોડું બતાવીએ કે આપણે કેવું કિચન કર્યું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો જો આપણું રસોડાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે સાફ સફાઈ કરી નાખી છે. નીચે લગાવી છે 4 બેની ટાઇલ્સ અને સામે છે ડિઝાઇન આપી છે આ બોટમ પટ્ટીમાં અને આ પડખાનો પથ્થર છે. આ રીતનું કટિંગ કરી લગાવ્યો છે. સામે મારી છે બોર્ડર. આ રીતનું છે ગાઈસ કે છે સીન ત્યાં આગળ મેં મેલી જ છે. આ નીચેના છે ખાના ગાઈસ. તો આ રીતનું પણ કર્યું છે મિત્રો. કેવું લાગે કોમેન્ટમાં કહેજો જણાવજો. આ રીતનું આપણું ફાઇનલી કામકાજ છે પતી ગયું છે ગાઈસ. જો સાઈડનો પથ્થર માર્યો છે. તમને આગળથી જઈને બતાવીએ કેવી રીતનું કંઈક લાગે છે. જો આ રીતનું જો મિત્રો આ રીતનું કંઈક ટોપ છે ને આવું બધું કર્યું છે કામકાજ આપણે. હા ધોવામાં દાળો જવાનો. તો ફાઇનલી કહે છે આપણે કોમેથી આવી જાય છે ઘરે અને ખાવામાં જો આજે તો મસ્ત મજાની કઢી બનાવી દીધી. ખાઈ લીધું બાજરી રોટલા અને વાહન કરે છે સાફ સફાઈ કરી થોડી વાર આરામ કરશે ને પછી ટેટ કરાવે તો લકડા ભરવા જવાનો છે. તો ભરવા લઈ જવાના છે રંપાને. અમે ક્યાં બૈરા તમે બૈરા આપણે બૈરાને કીધું એટલે મેં તમે ક્યાં બૈરા તમે બૈરા. એવું ભાઈ અંતર અવતાર કામ કરવા માટે જ હોય ઘરનો. અને આપણા છોકરા ગયેલા છે બાર મંદિરે. તો હવે ટાઈમ થાય છે 1-1.5 વાગશે એટલે આવશે. અને ગાવડો પણ ફરે છે 1-1.5 વાગે એટલે પછી ઘરે આવી જશે. તો ઘંટી લાવ્યો છો તારા મારા પાયા વેલકમ ગૌ દરવાનું મુહૂર્ત કર્યું છે. જો થોડા ગૌ નાખે છે બહેનો કરતી જાય ને નાખતી જાય ને ડરતી જાય. 5 કિલો વાળી ઘંટી છે અને ડાયરેક્ટ મેં નાખી દે ને વાળા. જો ગાઈસ દહીંનું દરવાનું સારું છે. પેલા દહીંનું ઉપાડીને જતા લઈને આવતા હતા જો ડાયરેક્ટ કરે. ઘંટી ચાલુ કરી નાખી છે. જો ગાઈસ દરવાનું ચાલુ છે. પહેલી વાર દહીંનું દરવાનું ચાલુ કર્યું છે આજે. તો આપણે દરેક છે પેલા ને આપણે ઘરનો ક્યાં દર્યો છે એકદમ બાજુ ત્યાં દાડા થોડીક દરી હતી અડધો કિલો જેવી તેના પછીનો હવે ચાલુ કર્યો છે. માતાજી મિત્રો ફાઇનલી વાંચીએ છીએ શોર. આપણે બપોરે કીધું હતું કે લાકડા ભરવા જવાનું છે. તો ફાઇનલી જુઓ ગાઈસ લાકડાનો ઘર ભરીને લાઈન નાખી દીધો છે. ઘરે જ્યાં તો 2:30 વાગે ગયા હતા તો 4-4:30 વાગી ગયા હતા કારણ કે આખો ઘર ફરવાનો હતો એટલે સમય લાગી ગયો. અને આવી ગયા ઘરે આવીને આપણે નહીં પણ નાખ્યા તો મેડમ આવતા પછી શું કરે કારેલાનું શાક બનાવવું છે ને વેલા લાકડાનો ભારો કરવા જતી ને વાડે બહુ કારેલી હતી ને કારેલા બગડ છે ભારો થઈ ગયો પછી કારેલા વેણ્યા. પછી એવું બીજા બધા લાકડા લીધા ને તારે મેં કારેલા વેણ્યા. જો બસ કારેલાની સબ્જી મસ્ત મજાની બની રહી છે અને બાજરીના 2 રોટલા બનાવશે
એટલે આપણું એક જ ખાવાનું બનાવવાનું. ખાવાનું થઈ જાય તૈયાર. ગવાના પડ્યા છે ને બાજરીના પપ્પાને. દાળે ભજી કરી હતી ને, દાળે બાજરીના જ હતા. હમ. તો હોય. અત્યારે બાજરીના બનાવે. લોટ દરવાનું ચાલુ હતું તે દરતા કંટી મેળીને જતા રહ્યા હતા એમને એમ ભરેલી કારણ કે ટ્રેક્ટર વાળો આવી ગયો હતો ને ટી વાગી હતા આવીને તો અત્યારે સાફ સફાઈ કરી મૂકી છે અને સાંજ થઈ ગઈ છે. આપણે નહીં પણ નાખે છે ને નહીં ધોઈ દીવા બધી કરવાનો સમય થાય એટલે દીવા કરી નાખીએ. પછી દૂધ લઈ આવીએ ગાઈસ બાઈક પણ આપણે અંદર લાવી દીધું તો આજે તો અને બધા અરુણાને એમાં રમે છે અને મેડમ અમારે અંદર ઉપર બેઠા ઉપર શાક બનાવી નાખ્યું છે. હવે તો કાંઈ નહીં જોતું ને હેલ્પ મારી પતિજી ને હે? હવે તો કામ નથી ને કાંઈ કરી હું ખાટલો પકડું વહીને જાતી વાયરાના વહીને બનાવી દે ને એક કેટલા હવાથી મુહૂર્ત કરજી લાકડા લાવી દીધા છે ગેસ બારવાનું ઓછું રાખજી. 5000નો ભોલ લાવ્યા છે 5500નો એટલે ગેસ બારવાનું પણ ઇમરજન્સી ઉપયોગ લેવાનો બાકી લાકડામાં બાકા છે કે બોલાવી દેવાની. લાકડા સારા લાવીએ ને ભોર તો થોડી વાર આપણે આરામ કરીએ પછી દીવાબત્તી કરીએ 6:30 વાગે એટલે જ તો ટાઈમ નહીં છે એટલો બધો તો પછી આપણે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો ગાઈસ પછી તમને બતાવીએ આપણે આગળ. સાંજ પડી છે ને આપણે કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ને બાજરીના રોટલા ને બાજુ પાણી છે બાટલામાં છે પાણી સોરી ગાઈસ. તો મિત્રો આપણને લાગે છે ભૂખ તો વાગી જશે 7 ને 10 કંઈ 7:30 જેવું થવા છે. તો ગાઈસ તો ફટાફટ આપણે ખાઈ રહ્યા ખાઈ પીને જવું છે દૂધ લેવા. આ બાજુમાં દેશુબેન છે ને બધું. તો વિડીયોમાં ગાઈસ આજ માટે આટલો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયો જોવા માટે આજે જ આપણે ચેનલને વિઝિટ કરો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં ઘણા જય માતાજી.